એક મકાનમાંથી બીજા મકાનમાં શિફ્ટ થવાની વેદના એમના સિવાય બીજા કોઈ નહીં સમજી શકે. કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. દુખાવો ખૂબ છે ડાબા ખભાના ભાગમાં, હું તો ત્યાંનો ત્યાં જ છું, શું અંદરથી કોઈ ચાલી ગયું? મારા ફાધરે કે જીવનમાં મને છે ને એવું નહીં કીધું કે તું આ કર કે આ કર. એ બે ચોપડી ભણ્યા હતા, એ વધારે ભણ્યા નહોતા, પણ એમણે ક્યારે મને એવું ના કીધું કે તું લેસન કરવા બેસ, તું વાંચવા બેસ. એ છૂટક મજૂરી કરનારા માણસ હતા, કાચ ફિટિંગનું કામ કરતા. કદાચ કેવું ભગવાન તમને આવીને એવું કહે કે માંગ તાર શું માંગવું છે, કોઈ પણ એક વરદાન, તો કદાચ હું એવું કહું કે સાહેબ એક ફિલ્મ મારી હું રિલીઝ કરી, તમારા પપ્પાએ ત્યાં બેઠા હોય ને પિક્ચર જોવે ને બંને સાથે બેસીને પિક્ચર જોઈએ. તો કરસનદાસ પેન્ડ યુઝ નામની ફિલ્મ પછી ઘણા બધા લોકોને ખબર પડી કે ચેતન દહિયા નામના એક એક્ટર છે. મારો જન્મ બાળક ટેકરા પર થયો છે અને ચાંદખેડા હું સરકારી સ્કૂલમાં ભણતો હતો. આપણી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી સિનેમામાં ખરેખર જો ટેલેન્ટેડ લોકો છે તો એવા લોકોને કામ મળે જ છે. ગંધ સાફ કરે છે, ગંદકી સાફ કરે છે. ત્યાં તારા જેવાને છે ને મારા બાપ દાદા એમની ધોવા હાટું રાખતા હતા. રાખ चूम लूं मैं उस जुबां को जिस पे आए तेरा नाम. એટલે મેં છે ને હિન્દીમાં એવું હિન્દી એક્ટર્સમાં બહુ જ્યારે જૂના એક્ટર્સની વાત કરે ને તો એવું કીધું કે છે ને અમુક પહેલાના ટાઈમમાં અમુક એક્ટર એવું કહેતા કે ના ભાઈ આની સાથે તો કામ નહીં કર તો ખાઈ જશે. ગુજરાતીમાં મેં તમારા વિશે કાં તો તમારા કદાચ તમે જે કેરેક્ટર્સ પ્લે કર્યા છે એને પણ લિટરલી લોકોને બીક લાગે જ્યારે સાથે કામ કરતા હોય ને કે અમારું કેરેક્ટર નાનું તો નહીં દેખાય ને, કદાચ તમારું નામ એટલું મોટું થઈ ગયું છે અને તમારો અભિનય ના. એવું તો મૂળ એવું તો કલાકાર તરીકે એવું ઘણા બધા, એટલે અમે બધા મિત્રો ભેગા થયા હોય ત્યારે એવું જોરદાર પરફોર્મન્સ કર્યો, કડક પરફોર્મન્સ હોય, બહુ કડક. પણ આ જે છે ને પેલું કે ફલાણા ખાઈ જવા કે સ્ક્રીન પર, હવે ઘણી વાતો એ કેવી છે, મને ઘણા લોકોએ કીધું કે સ્ક્રીન પર છે ને તમારું આવવું, તમને સ્ક્રીન પર જોવા બહુ ગમે. એક્ટર માટે આ બહુ મહત્ત્વની બાબત છે કે લોકો તમને સ્ક્રીન પર જોઈને લોકોને ગમે છે. તો સૌથી પહેલું કામ છે કે સ્ક્રીન પર એ પેલું તમે કહો ને કે તમે પોતે જે માનો છો, જે ફીલ કરો છો અને જે જીવો છો એ સ્ક્રીન પર દેખાવું જોઈએ. અને પેલું કન્વિક્શન પાવર, હા કન્વિન્સિંગ પાવર જે હોય, મારું ઇંગ્લિશ થોડું છે આવું એટલે એવું રહેશે. કન્વિન્સિંગ પાવર જે હોય એ કલાકારનો જોરદાર હોવો જોઈએ. એમ કે તમે લોકોને કન્વિન્સ કરાવો છો કે તમે છો અને લોકોએ માનવાનું. તો એ સાથે અભિનય કરવાનું ઘણીવાર પાત્ર, અમે તો હું એવું માનું છું કે મારું કામ તો માત્ર પાત્ર જીવવાનું જ છે. હું મારું પાત્ર ભજવી જાઉં, આજુબાજુના પાત્રો સાથે કનેક્ટેડ છે વાત કરી જાઉં. હું એવું ફોકસ કરીને કહું કે મારા ફલાણા એક્ટરને કહી જાઉં કે ફલાણા ડાયલોગને આ કરી નાખું કે ફલાણા ડાયલોગને હું બધા પંચવાળા ડાયલોગ મારા નામે લઈ લઉં, સામેવાળાને ખાલી ક્યુ માટે રાખું, તો એના જેટલો ઇન્સિક્યોર એક્ટર બીજો કોઈ નહીં. ના પણ અમુક વાર એવું બની શકે. અને એ છે ને સતત એવું માનનારા એક્ટરો છે કે ભાઈ હું જ કરી શકું, આ બીજા કોઈને આવડશે નહીં. તો આ જે છે ને હું એવું માનું છું કે ટીમ વર્ક છે સાહેબ. સિનેમા ટીમ વર્ક છે. સામે બીજા બધા પાત્રોથી ભેગા થઈને મલ્ટિપલ કલર બનીને એક રંગોળી બનતી હોય છે. તો આ કલરો છે અલગ અલગ અને એની માત્રા જળવાવી જોઈએ. તમે વધારે પડતી માત્રામાં લાલ કલર બી નાખી દીધો ને મેં કલાકાર તરીકે, તો બી એ રંગોળી બગડી જવા. તો આ કામ છે કલાકારનું કે તમને જેટલું સોંપવામાં આવ્યું છે એટલું તમે જીવો, અભિનય એટલું જ કરો. આપણે એ પાત્રને જીવો. એમાં જ લોકોને એવું થયા કે ક્યાં બાત યાર, તમે બહુ મજા કરાવી દીધી, તમે જીવી ગયા. પણ તો કલાકાર તરીકે આપણું ફોકસ કોઈને ખાવાનું કેવું હતું જ ને, આપણું ફોકસ તો એટલું હતું કે આપણો લાલ કલર આપણે આટલામાં રાખવાનો છે, એટલું રહે. કદાચ નાના મોટા છાંટા બહાર ઉડે નહીં એવો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો પણ ઘણી વાર એવું ઘણા બધા લોકો એવું છે કે એટલે અભિનય બહુ સારો હોય ને ત્યારે સામેવાળાને જ ઇન્સિક્યોરિટી અને સહજ હોવો જોઈએ. અભિનયની સૌથી વધારે મહત્વની બાબત છે કે સહજ હોવો જોઈએ. તમે અભિનય કરો છો છતાં પણ એ અભિનય નથી, તો એ પ્રકારની એ પાત્રની રીતે પ્રસ્તુત કરવો એ બહુ અલગ ઘટના થઈ જતી હોય છે. અને એ જ હું તો હજી પણ અમે બધા કલાકારો જેટલા બી બધા એવું કહેતા કે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ, શીખી રહ્યા છીએ, કરી રહ્યા છીએ અને કરતાં શીખીએ પણ છીએ અને કરતા પણ રહીએ છીએ. તો હજી તો ઘણા બધા એવા પાત્રો છે જે જીવવા છે, બહુ બધા પાત્રો છે જેને જીવવા છે અને એ પાત્રોને લોકો સુધી પહોંચાડવા છે. તો
એવી કોઈ બોલિવૂડની કે હોલિવૂડની એવી કોઈ મૂવીઓ જો તમને એવું કે તમારે બનાવી છે ગુજરાતીમાં કે આના પર મને રોલ મળવો જોઈએ કે મળશે તો હું આમ કરીશ, તમને મોકો મળે તો? મને છે ને રાજ કપૂરની એક ફિલ્મ હતી જાગતે રહો, હા, બહુ એ ફિલ્મમાં છે ને સંવાદો, રાજ કપૂર તો આખી ફિલ્મ દરમિયાન કોઈ સંવાદ બોલતા નથી, ક્લાઇમેક્સમાં ખાલી એક સંવાદ બોલે છે અને બહુ નાનકડી જ વાત છે કે એક માણસને પાણીની તરસ લાગી છે અને એના માટેની આખી એક જર્ની છે. અચ્છા, તો આવી જ એક એ પ્રકારની વાત કે વાત. અને બહુ બહુ મોટું સટાયર પણ હતું સમાજ માટેનું અને એક સરસ રીતે રાજ કપૂર સાહેબે એ પાત્ર ભજવ્યું હતું. તો એવી કોઈક ફિલ્મ કલાકાર તરીકે કરવા મળે. બીજું પાનસિંગ તોમર, પાનસિંગ તોમર, ઇરફાન ખાન જે પ્રકારે આખી મદારી, તો આવી આ પ્રકારની ફિલ્મો કે આ પ્રકારના પાત્રો ક્યાંક કલાકાર તરીકે જીવવા મળે તો બહુ મજા આવે. એવી એટલે હજી મળશે જ, આપણે 100% ખાતરી છે. તમે તો આટલું સરસ લખો છો, હા, તો એની પાછળનો શું રાજ છે? કારણ કે અભિનયનું તો તમે કીધું, એટલે મને સાચે કહું તો કેરેક્ટર સમજવામાં હજુ બી પેલું થાય, પેલું હોય ને કે તમે સમજ્યા પ્લસ 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 ઇઝ ઇક્વલ થઈ ગયું, તમારું પ્લસ 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 હજી ઇઝ ઇક્વલ મારા મગજમાં નથી થતું કે એક્ટિંગ ઓકે સમજાયું કે અહીંથી તાળીઓનો ગડગડાટ વાગ્યો ને હજુ વાગી જ રહ્યો છે, લેખકનું પણ હજુ જે લખી રહ્યા છો બહુ જ સરસ, 53મું પાનું બહુ જ સરસ, એટલે સાચો ને સળગતો મુદ્દો હતો જેના પર અને હજુ ચાલી, મતલબ એવું છે કે ચાલતું જ રહેશે, ચાલતું જ રહેશે, સાંપ્રત લાગે દરેક સમયમાં. અને એના પર આટલું સરસ કામ થવું, એમાં તમે પાછો નેગેટિવ રોલ કરો છો જે બહુ જ સરસ રીતે કર્યો છો. મતલબ આમ તમને કહું એ કેરેક્ટર જ્યારે તમે પિક્ચર જો ને ત્યારે તમને થાય કે હા યાર આવું હશે, કોઈ માણસ આવું કરતો હશે, આવું થતું હશે. એ એટલે આમ એ લખવા પાછળનો રાસ કે આવું મગજમાં આવ્યું કઈ રીતે? જો સાચું કહું ને તો રાઇટર તરીકે તો મેં લખવાનું શરૂ કોરોનાનો જે સમય હતો એ સમય દરમિયાન જ્યારે ઘરે આપણે બધા હતા, એક સમય એવો હતો કે દરેક જણ ઘરે રહેવું પડે, પરિવાર સાથેનો સમય. અને એ પહેલાં મેં ઘણી બધી ફિલ્મો શૂટ કરતો હતો, સતત શૂટિંગમાં જ હોઈએ અને પછી અચાનક ઘરે બેસવાનું આવ્યું. ત્યારે કલાકાર તરીકે એક મનોમંથન મેં મારી જાત સાથે પણ કર્યું કે આ તો એક સમય છે, પણ કલાકાર તરીકે ચેતનભાઈ તમને આજીવન કામ મળશે એવું તમને લાગે? સરકારી નોકરી કરતા હોય કે કોઈ બીજું કોઈ કામ કરતા હોય તો અમુક ઉંમર પછી રિટાયર થાવ તમે તો પેન્શન યોજના છે, કલાકારોમાં છે નથી. તો આવનારા સમયમાં જ્યારે તમારી ઉંમર એક પડાવ પર પહોંચશે, ઉંમરના એક પડાવ પર તમે પહોંચો અને ત્યારે શરીર કામ ના કરે ત્યારે કેવી રીતે જીવન નિર્વાહ કરશો? તમે પરિવાર પર બોજ બનશો. તમારા બાળકો કહેશે કે આ પપ્પાની દવા લાવવાની કે આ કરવાનું. તો એવું હું કે મારી પત્ની અમે બંને જ્યારે એ સમયની અવસ્થામાં હોઈએ ત્યારે અમારે કોઈની સામે હાથ લાંબો ના કરવો પડે, કોઈના પર ડિપેન્ડન્ટ ના રહેવું પડે, એવું મારે કંઈક કરવું પડશે. તો શું થઈ શકે એવું વિચાર મનમાં શરૂ થયો હતો. અને હું છે ને વાર્તાઓ મારા મનમાં ઘણી બધી હતી, એ પ્લોટ હું ડેવલપ કરીને રાખતો હતો. વર્ષ જે ફિલ્મ છે પાર્ટ 1 એનો ઓરિજિનલ પ્લોટ મારો છે, એમાં બી ક્રેડિટ બેઝડ માય કોન્સેપ્ટ બાય ચેતન દહિયા, એવું એમણે કેડીભાઈએ ક્રેડિટ પણ મને આપેલી છે. તો એવા હું પ્લોટ લખીને રાખતો હતો અને પછી મને એવું થયું કે ચેતનભાઈ આ તો યાર આ સમયે તમને વિચારતા કર્યા છે અને આવનારો સમય તમારી પેન્શન યોજના તમારે જાતે બનાવવી પડશે. એટલે પછી મેં કીધું કે એવું કયું કામ હોય કે જે કદાચ મારું શરીર મને બહાર જવા માટે નથી સક્ષમ તો હું ઘરે બેસીને કરી શકું, ટેબલ ખુરશી પર હું મારું ગમતું કામ અને મારા ગમતા ફિલ્ડમાં રહી શકું એવું કયું કામ છે. તેને મેં કીધું અભિનય સાથે સાથે રાઇટિંગ પણ મારે કરવી જોઈએ. અને પછી મેં લખવાનું ત્યાંથી શરૂ કર્યું અને એ સમય આખું સમજતો ગયો કે કેવી રીતે લખવું જોઈએ, શું કરવું જોઈએ. સ્ક્રિપ્ટ સૌથી પહેલાં શું આવે તો વાર્તા, બીટ શીટ બનાવો, સ્ક્રીન પ્લે બનાવો, ડાયલોગ, પાત્રો, કેરેક્ટર ડિઝાઇનિંગ, આ બધું. અને હું ડ્રામેટિક્સ ભણ્યો છું એટલે ડિગ્રી અને માસ્ટર ડિગ્રીના કારણે આ બધા વસ્તુઓની ખબર ખરી, પણ કેવી રીતે લખાય એ આખી પ્રોસેસ હું કોરોના કાળ દરમિયાન ધીમે કરતાં અને અત્યારે પણ હું એવું જ કહું છું લોકોને કે આ મેં શરૂ કર્યું છે આજ માટે નથી યાર. લખવાનું જે શરૂ કર્યું છે ખરેખર આજ માટે નથી. એ જ્યારે અમુક સમય થશે મારો અને અમુક ઉંમરે ત્યારે હું મારા ગમતા કામ સાથે મારું પરિવાર ઘર ચલાવી શકું, એટલા પૈસા કમાઈ શકું એના માટે જ છે. પણ અત્યારે જ રંગદેવતાની મહેરબાનીથી એવું છે કે અત્યારે જ લખવાના ઘણા બધા પ્રોજેક્ટ ચાલુ જ છે અને કરી રહ્યો છું. 3 એક્કા એ ઓરિજિનલ વાર્તા જ મારી હતી,
વાહ એ કોન્સેપ્ટ જ મારો છે. અને એ અંદર જે વાત છે એવું અમે ખરેખર અમે બધા ભાઈબંધો કરતા હતા. એટલે તો એ ત્રણેકાની ઓરિજિનલ કોન્સેપ્ટ, પછી એનું સ્ક્રીન પ્લે, ડાયલોગ મેં અને પાર્થ ત્રિવેદી, જેનોક્સ વૈસલ શાહ પ્રોડક્શન હાઉસ જેનોક્સમાંથી અમે ત્યારે આ ફિલ્મ ત્યારે એ પણ મેં લખી છે. તો રાઇટર તરીકે ઘણા બધાને એવું કે ચેતનભાઈ 53મું પાનું તમે જોયું તો 53મું પાનું વિક્રમ ઠાકોરની એક ફિલ્મ છે સોરી સાજણા, એ પણ મેં લખી છે. તો કલાકાર તરીકે, રાઇટર તરીકે એવી બધા અલગ અલગ પ્રયોગો એમાં પણ હું કરી રહ્યો છું કે આ પ્રકારની વાર્તા કે આ થઈ શકે. અને બસ એ પેન્શન યોજના તમે તમારી પેન્શન યોજના પોતે ચાલુ કરી દીધી છે, આપણે કોઈ સરકાર ઉપર નહીં નિર્ભર રહેવું અને બાળકો ઉપર બી ડિપેન્ડન્ટ. એટલે પેલું કોરોનાએ આત્મનિર્ભર કર્યા, તમે જાતે સ્વનિર્ભર. વાહ ક્યાં વાત હે. તમને કવિતાઓ લખવી બી બહુ ગમે છે? હા, એટલે હું એવી નિજાનંદ માટે, મારા મજા માટે લખતો હોઉં. તો તમારી ભાષા શુદ્ધિ બહુ જ સરસ છે, ભાષા પર તમારી સારી પકડ છે. તો એનું કારણ એવું કે હું નાનો જ્યારે સ્કૂલમાં હતો ને ત્યારથી આ પ્રકારના ભજન ને બધું ગાતો. એના કારણે બીજું મારા ઘરે મનોહર ઉદાસ, મારા મોટા ભાઈ હતા મનોહર ઉદાસના બહુ મોટા ફેન હતા. એટલે ગઝલો મારા ઘરમાં સતત વાગ્યા કરતી હોય. અને એટલે મને ગઝલો ગાવાનો બી શોખ એ સમયથી શરૂ થયો. અને પછી તો લખવાનું પણ એમ. અને મેં દરેક જણ એવું જ કહેતો હોય કે ભાઈ મેં લખ્યું, પણ હું તો મેં જે અનુભવ્યું છે ને મેં લખ્યું છે. કેમ કે હું કવિ નથી, પણ મેં મારી લાઈફમાં જે ઇન્સિડન્ટ્સમાંથી પસાર થયો છે એને ક્યાંક શબ્દો આપવાનો પ્રયત્ન કર્યો છે. એક્ઝામ્પલ તરીકે મેં મારી લાઈફમાં 23 વર્ષની ઉંમરમાં મેં ઓછામાં ઓછા 35 થી 40 ભાડાના મકાનો બદલ્યા હશે. એટલે ભાડાનું મકાનમાં જે લોકો રહેતા હોય ને સાહેબ, એક મકાનમાંથી બીજા મકાનમાં શિફ્ટ થવાની વેદના એમના સિવાય બીજા કોઈ નહીં સમજી શકે. કેમ કે ખાલી સામાન નથી બદલાતો સાહેબ, ઘણું બધું બદલાઈ જાય. તો એ બધા અનુભવોમાંથી હું પસાર થયો છું. અને આજે પણ હું ક્યાંય રસ્તામાંથી જતો અને કોઈના ઘરનો સામાન ટેમ્પો ટ્રાવેલરમાં ક્યાંક જતા જોઉં છું ને તો મને થોડી વાર માટે વિચાર તો કરી દે છે. અને એ જ વાતથી મને એક પેલી 4 લાઈન મેં લખી હતી કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. કે ખાલીપણાનું ભાન મને એ દિવસ થયું, મારી બાજુનું ઘર જે દિવસ ખાલી થયું. દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, દુખાવો ખૂબ છે ડાભા ખભાના ભાગમાં, હું તો ત્યાંનો ત્યાં જ છું, શું અંદરથી કોઈ ચાલી ગયું? તો આ બધી વસ્તુઓ જ ક્યાંક ને ક્યાંક એટલે એ લખવું કે વિચારવું તો એ બધું હજી આજે પણ હું મારા દીકરાને બી હું કહેતો હોઉં છું કે મને કોઈ ઘરે બી દિવાળી કે કંઈક નાનું મોટું કંઈક સાફ સફાઈ કરવાની હોય તો મારા માટે બહુ અલગ પેલું એ છે. હું જતો રહું છું બહાર કે મારાથી નહીં, હું મન ના રાખો ને આમાં તમે કરી દો યાર. કેમ કે મને બહુ બધું રિકોલ થવા માંડે છે એ આ તે સામાન, ઘણી મેમરી તમારી, એ 4 દિવાલો સાથેનું કેટલું જોડાણ, આ બધું ક્યાંક ને ક્યાંક જીવનમાં બહુ મોટી છાપ છોડીને જાય છે. તો એ જે ભાડાના ઘર બદલ્યા હવે આમ પોતાનું પેલું થઈ ગયું કે હવે તો 2017માં મારું એટલે મારા ખાનદાનનું પહેલું પોતાનું ઘર મેં લીધું છે. ક્યાં વાત હે, ક્લેપિંગ. અને કરસનદાસ પેન્ડ્યુઝ નામની ફિલ્મ આવ્યા પછી મારું પોતાનું ઘર થયું છે 2017માં. અત્યારે હું રહું છું, એ મારા ખાનદાનનું પોતાનું પહેલું ઘર. અને કલાકાર તરીકે આ જ કલાના ફિલ્ડમાં રહીને, આ જ કલાનું ગમતું કામ કરીને એમાંથી જ પોતાનું ઘર બનાવ્યું છે. તો કલાકાર તરીકે એનો અભિમાન છે સાહેબ. સ્વમાનની સાથે અભિમાન બી છે કે કલાકાર આ પણ કરી શકે. અને આપણા ગુજરાતી કલાકારો આ કરી શકે છે ને કરી શકે છે. કલામાં એટલી તાકાત છે, એટલું કામ પણ છે, નામની સાથે સાથે પૈસા પણ તમને મળે જ છે. તો એ વાતનો આનંદ છે. તો તમને ગુજરાતી કવિઓ પણ બહુ ગમતા હશે. તમને ગમતા કવિ કોઈ? ભાવેશ ભટ્ટ. ભાવેશભાઈ નેક્સ્ટ આવી જ રહ્યા છે. ભાવેશભાઈ આવી રહ્યા છે. અરે ભાવેશભાઈની એક 2 લાઈન મને બહુ યાદ છે કે પ્રસંગોમાં પણ ઘણો દેખાડો કર્યો છે, કે પ્રસંગોમાં પણ ઘણો દેખાડો કર્યો છે, ઘરના વાસણો વેચીને ચાંદલો કર્યો છે. વાહ
ક્યાં વાત હે. તો આ ક્યાંક ને ક્યાંક તમે જુઓ કે ભાવેશભાઈ જે લખે છે, અનિલભાઈ આપણા એ જે લખે છે, તો આ બધા લોકોમાં છે ને મને ક્યાંક ને ક્યાંક મારું એમ દેખાય કે ક્યાં વાહ, આપણું પેલું એવું લાગે આપણું જ તો નથી કહી રહ્યા. અને દરેક જણ એવું થાય કે દરેક જણ જ્યારે કોઈ બી આપણે કહીએ ને કે કવિતા હોય કે નવલકથા હોય કે નાની વાર્તા હોય તો એ દરેકને જોવાનો એ વાંચતો હોય ને એનું વર્તુળ બનતું હોય, દરેકને એના પેલા સંદર્ભથી એ વાતને જોતા હોય. તો આપણે ક્યાંક ને ક્યાંક આ બી ક્યાંક કનેક્ટ કરીએ એટલે આપણને વધારે ગમે એમ. આપણા ત્યાં મુશાયરા પણ થાય છે, બહુ સરસ મજા આવે એવું. એક મુશાયરામાં મને બી લઈ ગયા હતા એ લોકો, અને મને આનંદ એવો થયો કે ભાવેશ ભટ્ટ ને આ બધા મોટા મોટા કવિઓ સાથે હું પણ હતો ત્યાં, અને મેં પણ મારી લખેલી 4-5. ક્યાં વાત. હવે તમે પાછું ગોઠવો એટલે અમે પાછા આવીએ, અમને બહુ મજા આવશે આ રીતે. તમને ટાઇટલ મેઘારે કરીને રાખ્યું હતું. અચ્છા, વાહ વાહ. અને મારા કર્યું હતું તારે. તમારી બીજી એવી કોઈ કવિતા તમે આ તો બહુ સરસ હતી એવી તમે. ચેતનભાઈને ઓળખવા હોય તો ચેતનભાઈ કોણ એઝ અ હ્યુમન બીંગ, એના વિશેની આ વાત છે કે છે તિજોરી ઘરમાં તોય ખુલ્લા દ્વાર રાખું છું, કે છે તિજોરી ઘરમાં તોય ખુલ્લા દ્વાર રાખું છું, માણસોની ઓળખ નથી મને એટલે મિત્રો 1000 રાખું છું. કે છે તિજોરી ઘરમાં તોય ખુલ્લા દ્વાર રાખું છું, માણસોની ઓળખ નથી મને એટલે મિત્રો 1000 રાખું છું, મારા ચહેરાનું સ્મિત જોઈ ઘરે ના આવી જતા, મારા ચહેરાનું સ્મિત જોઈ ઘરે ના આવી જતા, તિજોરી સાથે એક તલવાર પણ રાખું છું. ક્યાં વાત હે, ક્યાં વાત હે. તો આ જે છે ને આ હું છું એમ કે એઝ અ હ્યુમન બિંગ તરીકે હું બહુ સરળ છું યાર. મને હું એકદમ ઇમોશનલ માણસ છું, પ્રેમાળ માણસ છું, અને પ્રેમથી મને પણ પછી તમે એમ કહો કે આ તો ડાબા હાથે તમને કોઈ લેવા માંડે તો એટલા બી આપણે કંઈ ગાંડા તો નથી એમ. એટલે આ એક બહુ સરસ હતું, બહુ મજા પડી. તમારો એવો કોઈ આમ નેગેટિવ ડાયલોગ જે તમે અમને બોલીને બતાવો, જે તમને જેમ આપણે તો કર્યું બહુ મજા પડી ગઈ એમાં તો. આખું લાઈવ એ તો બહુ મજા. મેં પહેલી વાર કર્યું. એટલે હવે તમને કહું છું ને, હવે તમને બેનિફિટ તો યાદ રહી જ જશે લાઈફ ટાઈમ. હું નીચે તમે કીધું કે આવું કરવાનું છે તો હું થોડું બહાર જઈને મારી રાડો નામની ફિલ્મ હતી, તો રાડોમાં જય કવંતા એવું તોડફોડ ને એ બધું કરનારા લોકો હતા. મારે થોડી વાર એવું થયું મારે એવું બનવું પડશે એમ. તમારું 31st પણ? હા, 31st તો પેલું ઇન્સ્પેક્ટર છે પોલીસવાળાનું એક કેરેક્ટર, કરપ્ટ પોલીસવાળાનું એક કેરેક્ટર હતું, એટલે એ તો પણ આવું અંદર જઈને કોકને ખખડાઈ નાખવા, ધમકાઈ નાખવા એવું એમ. એટલે પત્રકારોને બી તમે આજે ધમકાઈ કાઢી. ખરેખર પત્રકારોથી લોકો ગભરાતા હોય. મેં આજે પત્રકારોને એ લોકોની ઓફિસમાં આવીને બીવડાયા. કલાકાર તરીકે આ અલગ અનુભવ રહ્યો છે. તો અમને હું કોઈ ડાયલોગ બોલીને બતાવો જે નેગેટિવ અને આમ તમને બહુ ગમતો હોય, નેગેટિવ ડાયલોગ જે તમે બોલ્યો હોય, યા તો પછી તમે કીધું નાના પાટેકરનો તમને ફેવરેટ છે તો એમનો કોઈ ડાયલોગ. આમ ગુજરાતી ફિલ્મોમાં જે ઘણા બધા પાત્રો મેં ભજવ્યા છે એમાંથી જે વધારે લોકો સુધી પહોંચ્યું છે, એટલે આજે આપણે આ માધ્યમથી વાત કરી છે એટલે એવો ચમત કહું કે જે લોકોને વધારે યાદ પણ હોય અને કનેક્ટ પણ હોય, તો કરસનદાસ પે એન્ડ યુઝનો ડાયલોગ છે જેમાં માઇકલ સાથેનો એક ઝઘડો છે ને એમાં કહે છે, એ ડોળા હું કાઢાસ, આંખો નીચી કર નહીં તો ફોડી નાખે, ખમો ભા ખમો, તમે કીધું છે એટલે એના પર હાથ નહીં ઉપાડું, પણ આ હરાની ઓકાત નહીં મારી સામે આંખો મિલાવવાની અને મારી છોડીના સપના જોવે છે તું. હે ગંધ સાફ કરે છે, ગંદકી સાફ કરે છે, ત્યાં તારા જીવન છે ને મારા બાપ દાદા એમની ધોવા હાટું રાખતા હતા. લાટ. તો આ એક એવો સંવાદ હતો કે જે હલાઈ નાખે એવો હતો. તરત મતલબ એ કેરેક્ટરને પકડી લો છો બહુ જ તરત. હા, એટલે એ આવડત નહીં પણ હવે કલાકાર તરીકે પાત્ર જીવ્યા હોય એટલે રિકોલ તરત જલ્દી નથી થઈ શકતા, તમે બહુ જલ્દી થઈ જાઓ છો. કદાચ એ રંગ દેવતાની જ કૃપા હશે. અને આમ બી મેં જોયું છે નાટક કરતા હોય એ લોકોનો આમ બી પ્રભુત્વ પડતું હોય છે, શીખતા રહેતા હોય, શીખવું એમને આશીર્વાદ છે સીધા એવું જ કહીએ એમ, રંગ દેવતાના આશીર્વાદ છે. તમને તો આમ પણ વધારે નાટકોમાં જ મજા આવે છે, એટલે તમને આમ નવા નાટકો પણ તમને લખવું ગમતું હશે કે? નાટક નથી લખી શક્યો હું મારાથી કદાચ. તો વેલકમ ભૂરાભાઈ તમે લખેલું છે? હા, એટલે વેલકમ ભૂરાભાઈનો વિચાર મૂળ મારો કે વિચાર મેં જ કર્યો હતો ને પછી વિચારને
લખવાનું કામ હર્ષ શોધન. તમારા વિચારો બહુ ફ્રેશ હોય છે, બહુ જ આમ હા એકદમ ફ્રેશ. એટલે હર્ષને પછી અમે કીધું હતું હર્ષને, પછી મેં અને હર્ષે ભેગા થઈને ઘણા બધા કેમ કે આ નાટકનો પ્રકાર જે હતો ને એમાં એવું હતું કે આ લખાણમાં નહીં થાય, આ છે ને તમારે ઇમ્પ્રુવાઇઝ કરવું પડશે તો જ આ બનશે. ઘણીવાર એવું હોય કે નાટકનો પ્રકાર એવો છે કે જો એ સંવાદોમાં લખવા ગયા ને તો નહીં મજા આવે એમ. એટલે પછી મેં અને હર્ષે થોડું લખીને આવ્યા, પછી અમે ચર્ચા કરીએ કે હર્ષ કે હા સર બરાબર છે. એટલે એ પ્રમાણે કરતાં ઇમ્પ્રુવાઇઝ કરતાં લખાયું, ઇમ્પ્રુવાઇઝ થયું, એમ કરતાં એક આખી પ્રોસેસમાંથી વેલકમ ભૂરાભાઈ બન્યું એમ. બહુ સરસ બન્યું. હા, એટલે હવે અમદાવાદમાં શો આવે, અમે એવી આશા રાખીએ છીએ કે અમદાવાદમાં શો થાય, અમે આવી શકીએ. અને હું દર વખતે જ્યારે પણ વાત કરવા બેસું એટલે મને ખબર છે કે આપણે ડિસાઈડ કરીએ કે અડધો કલાક, પોણો કલાક, પછી 1.5 કલાક 2 કલાક પહોંચી જતું હોય. પણ કલાકારોને એવું છે કે કલાકારો અમે બી કેવા લોકો છે કે અમે મજા આવે ને તો આખી જિંદગી નીકળી જાય. વાહ, મજામાં. અને કંટાળો આવે તો 10 મિનિટમાં બી આમ કરીને ઊભા થઈને નીકળી જાય. પણ અહીંયા અત્યારે એવું છે કે મજા છે. તમારી સાથે વાત કરતાં મને પણ મારા જીવનના ઘણા બધા એવા પ્રસંગો મેં યાદ કર્યા. અમે સાથે જીવ્યા પાછા જોડે. તમે એકચ્યુઅલી બોલ્યા તો વિઝ્યુઅલાઇઝ થઈ રહ્યું કે હા સાચે આમ સ્કૂલમાં બોલ્યા હશે, તાળીઓ પડી હશે. હા, બધું બહુ. હમણાં સ્કૂલના અમુક મિત્રો ક્યાંક ફરવા પણ ગયા હતા, તેમણે ઇન્સ્ટાગ્રામ પર મને તો ભાઈ કેટલા જૂના મિત્રો હતા, તેમણે ફોટો મૂક્યો કે અમે ગયા હતા. પછી છોકરીનું નામ હતું એટલે હું થોડી વાર તો યાદ આવે નહીં એટલે મેં કીધું હા પણ મને કંઈ યાદ નથી આવતું. પછી એણે સ્કૂલનો ફોટો મોકલ્યો કે સ્કૂલમાં પેલા ટીચર સાથે નહીં બધા છોકરાઓ આમ બેસીને વચ્ચે ટીચર બેઠા આપણે બધા આજુબાજુ આમ ગોઠવાઈ ગયા એવો એક ફોટો મોકલ્યો. અને એમાં પછી એણે પઝલ મૂક્યું કે અહીંયા ડાબા જગ્યાએ જે છોકરી છે રૂપલ છે, રૂપલની ઉપર જે ઊભી છે હું છું. તો પહેલાં તો હું રૂપલ ગોતું કે એટલે એમ કરતા અને પછી યાદ આવ્યું કે છા ચશ્મા પહેરાતા રૂપલ છે. અને પછી આ મિત્રો છે, આ બચ્ચા રોહિત છે, આ બધા ફ્રેન્ડ છે, આ અરુણ પ્રજાપતિ. તો એવું બધું આમ રિકોલ કરવું પડ્યું અને મને યાદ આવ્યું કે અરે યાર આ બધા મિત્રો અત્યારે તો અને પ્રયત્ન છે બધા પાછા રિયુનિયન. એટલે તમારી એ વસ્તુ હું એ જ પૂછવાની હતી કે તમે છે ને સોશિયલ મીડિયા પર એક એવા એક્ટર છો જે ફેને તમારા ફોટા મૂકે ને એને રીપોસ્ટ કરો છો, 100% કરો, પાછા વાત કરો છો એની સાથે. બહુ ઓછા એક્ટર્સ એવા હોય છે, આવે છે જાય છે, રીપોસ્ટ તો દૂરની વાત નથી કરી શકતા, કદાચ બિઝી હશે યા વોટ એવર રીઝન. પણ તમે એકમાત્ર એવા છો કે મેં જોયું છે કે કાલે રાત્રે ક્યાંક જઈને આવ્યા કે કોફી પણ પીધી ને તમને કોઈએ બહાર ફોટો પડાવે ને રીપોસ્ટ થયો હશે, થયો જ છે. અને હું 100% એવું માનું છું કે જેમણે આપણને અહીંયા સુધી પહોંચાડ્યા છે એવા લોકોને તો બિરદાવવા જ રહ્યા સાહેબ. ક્યાં વાત છે. કેમ કે એ લોકો છે તો આપણે છીએ. હું કલાકાર તરીકે એકલો કંઈ નથી. મને જોનારા લોકો, મને પ્રેમ કરનારા લોકો, મને ચાહનારા લોકો જે છે એ જ છે. ઘણા લોકો મને એવું કહે છે કે તમે યાર ગમે તે વસ્તુ મૂકી દો છો સોશિયલ મીડિયા પર, આ કરી દો છો. પણ મેં કીધું મારી સાથે ફોટો પડાવી એ માણસે એની વોલ પર એની સ્ટોરીમાં મૂક્યો છે તો મને આટલું માન એ જે આપે છે ને સાહેબ, તેના બદલામાં હું આટલું ના કરી શકું. તો હું બસ એટલું જ કરું છું કે એ પ્રેમ અને હું સામે મારો પ્રેમ વ્યક્ત કરું છું. અને એ જેટલા પણ લોકો છે એ લોકોનું આજીવન હું ઋણી બી છું, આભારી છું. કારણ કે હું અત્યારે કલાકાર તરીકે જ્યાં પણ છું એ માત્ર તમારા બધાના પ્રેમ અને સાથ સહકારના કારણે જ છું. બાકી એકલો કલાકાર અભિનય કરીને જતો રહે, જોનારું જ ના હોય તો શું કરવાનું? હે, ક્યાં વાત છે. અને હું હંમેશા એવું કહેતો હોઉં કે જેમણે તમને કલાકાર બનાવ્યા, કે જેમણે તમને એક લોકચાહના આપી છે, એવા લોકોથી તો તમારે નજીક રહેવું જોઈએ, લોકોથી દૂર ના રહેવું જોઈએ. હું તો આજે પણ રસ્તામાંથી નીકળતો હોઉં તો બુલેટ ચલાવું છું, તો બુલેટ લઈને નીકળો તો 4 રસ્તા પર કોઈક બાજુમાં ઊભું રહે પછી કે તમે પેલા, એટલે હું આમ જોઈ રહ્યો છું, તમે પેલા એક્ટર છો તો તમે અહીંયા શું કરો છો? તો કે અહીંયા શું કરું છું, હું જઉં છું એમ. પણ કે તમે આમ રોડ પર, એટલે મેં કીધું તને શું લાગે છે મેં હવાઈ જહાજમાં ફરતા આવીશું એમ? તો કે એમની પણ બુલેટ પર. મેં કીધું હા હું બુલેટ જ ચલાવું છું. હું અમદાવાદમાં મને ઘણા બધા લોકો એવા છે કે જેમણે મને રસ્તા પર જ મળ્યા હશે. ઘણા બધા લોકોએ રસ્તા પર ઉભા રહીને ફોટો પડાવ્યો છે અને બાજુમાં આમ ચાલુ બુલેટ પર હું જતો હોય બાજુમાં કે સર એક ફોટો પડાવો. મેં કીધું હા કેમ નહીં. તો હું સાઈડમાં તડકામાં ઉભા રહીને ફોટો પડાવ્યો છે. પણ એ પ્રેમ છે, લોકો ઓળખે છે. અને આ જ કરવા માટે તો આટલી બધી મહેનત કરી હતી સાહેબ. એટલે અમને પણ એ હતો એ સવાલ તો અમારો કલાકાર તરીકે તમને લોકો ઓળખે, તમને લોકો પ્રેમ કરે, તમને લોકો બિરદાવે, એના માટે તો આ મહેનત હતી. અને હવે એ જગ્યા પર પહોંચ્યા પછી તમે એ જ ના ગણો, એ લોકોને જ ના ગણો તો શું મતલબ છે? બધી સફળતા નકામી સાહેબ. ગમે એટલી ઉપર મોટા પહોંચી જાવ કોઈ મતલબ નથી યાર.
એટલે જેમણે અમારી તમને પોતાના માન્યા છે એ જ માણસથી તમે દૂર થઈ જાઓ તો કેવી રીતે ચાલે? ક્યાં વાત છે, ક્યાં વાત છે. એટલે એવા દરેક માટે આઈ લવ યુ. તમતાર આપણે જેને જે કહેવું એ કહો, આપણે આવા નવા જ રહેવાના. ક્યાં વાત છે, મજા કરો. ક્યાં વાત છે. એટલે અમે બેનિફિટની ટીમ છે ને પેલા ચીપકુ ગમ જેવી છે કે બસ હવે જોડાઈ ગયા એટલે અમે તો સાચે આમ જોઈશું જ કે નીકળ્યા સર એટલે પહોંચી જઈશું. અરે ગમે ત્યારે એટલે અમે નાટકોનું જ કીધું કે તમારા સોશિયલ મીડિયાથી તો આમ તો અમને ખબર પડી જ જતી છે કે અહીંયા ટ્રાવેલિંગ કરી રહ્યા છે, અહીંયા આવી રહ્યા છે, અહીંયા થઈ રહ્યું છે, એટલે અમે પહેલા પહોંચી જવાનું છે. એટલે હવે તમારી જવાબદારી એન્ટ્રી અપાવવાની. 100% પાકે પાય. અને અમે આ લઈને આવી જઈશું પછી આટલું કટ કરી કે જો અમને બોલાવ્યા હતા. ગમે ત્યારે અમને બોલાવા લે, અમે તો ઇન્વાઇટી છે, અમને તો ઇન્વાઇટ સાહેબ કરેલા છે. બોલ્યા છે જુઓ કે એટલે હવે તો પ્રૂફ રાખીશું. અરે ના એટલે તમે બિઝી હોય ને એટલે મને એમ થાય કે યાર હું કહું કે ચેતન સર આવી રહ્યા છે, આવી રહ્યા છે, આવી રહ્યા છે. પછી મને પૂછે ક્યારે આવી રહ્યા છે, કારણ કે ક્યારનું આપણું કોમ્યુનિકેશન ચાલુ હતું. એટલે મને એવું કે ઘણા બસ સમયથી હવે. આપણે હા. પ્લાન કરતા હતા પણ somehow વર્કઆઉટ નહોતું થતું, ના, પણ આજે પણ બહુ થયું. મજા પડી, બહુ મજા હા. પડી ગઈ. એટલે એ કલાકાર તરીકે બી ઘણીવાર શું હોય કે દરેક વાતનો કે દરેક પેલા એનો એક સમય હોય. એટલે આપણે સમય વિશે વિચારતા હતા કે સમય ક્યારે આવશે, અને આજે આ સમય આવ્યો. તો આપણે એ પહેલાં પણ મુલાકાત થઈ ત્યારે તમે ઘણા બધા પ્રશ્નો મને પૂછ્યા હતા કે સર તમે કેવી રીતે, મેં કીધું આપણે એવું કરીએ એ વખતે વાત કરીને વધારે સારું. એ તમને પણ એ વખતે ખબર પડી કે અચ્છા ઓ એટલે નાની મોટી પેલી સરપ્રાઈઝ વાળી વાત. એટલે આજે હા અને ઘણા બધા પ્રોડકાસ્ટ ધારો કે મેં કર્યા હોય, ઘણા બધા લોકો સાથે વાત કરતી હોય, એટલે મને બી એવું હોય કે દરેક પ્રોડકાસ્ટમાં હું એકની એક વાત તો કેવી રીતે કહું. કેવી રીતે કહું. એક્ઝામ્પલ એટલે વાત તો હવે પ્રસંગો તો જીવનના બદલાવાના નથી, પ્રસંગો તો એના જ છે, પ્રશ્નો બી કદાચ એના હોય, પણ તમારામાં સારું એ પડ્યું કે તમારામાં પ્રશ્નો નથી. મને મજા એ વાતની આવી કે આમાં આપણે કોઈ પ્રશ્ન નથી કરી રહ્યા, આપણે એક વાત કરી રહ્યા છીએ અને વાતનું આદાન પ્રદાન કરી રહ્યા છીએ, અને વાર્તાલાપ દરમિયાન જે કંઈ નીકળે છે એ લોકો સુધી. એટલે મારો કન્સર્ન તો મેઇન એ જ હતો કે મારે ચેતન દૈયાને બેનિફિટ જોડે મળાવાતા અને બેનિફિટને ચેતન દૈયા સાથે મળાવાતા અને બેનિફિટના દર્શકોને તમારા દર્શકોને મળાવાતા. જી જી. કે એ લોકોને જે નથી ખબર, જે ક્યારેક સેલ્ફી લીધી હશે ને તમારો કોઈ વિડીયો જોશે ને તો કહેશે કે હા યાર આ અમે આ દિવસે મળ્યા તો અમને આ પ્રસંગ ખબર જ નથી, અને એને તમે કદાચ કહી નહીં શક્યા કે કેટલો પ્રેમ કરો છો, પણ આ જોઈને એમને ખબર પડશે કે અરે જેટલા લોકોએ મારી સાથે સેલ્ફી લીધી છે કે મને પ્રેમ આપ્યો છે બધાનો, એટલે આ ખરેખર હૃદયથી આભાર માનું છું એમ કે તમે એ જગ્યા પર મને પહોંચાડ્યો છે, અને મારું કામ છે જગ્યા પર પહોંચ્યા પછી પ્રેમ અકબંધ રાખવાનું, નહીં કે એક ડિસ્ટન્સ ઊભું કરી નાખવાનું. અને હું છું અહીંયા મળી ગયો, હું સ્પેશિયલ તો તમને મળવા આવી શકવાનું જ નથી, સ્વાભાવિક છે. તો ક્યાંક અનાયાસે આપણે ક્યાંક ભેગા થઈ ગયા તો એ ડેસ્ટિની છે, આપણું મળવાનું લખ્યું હશે ને આપણે મળ્યા છે 100%. તો એ ક્ષણને એ મુમેન્ટને શું કામ આપણે જતી કરવી, માણીએ નહીં, મજા કરીએ. તો હવે આપણે એવું રાખીએ કે વર્ષ પછી કે હવે જલ્દીથી આપણે મળીએ, ફરી પાછા ભેગા થઈએ અને એમાં બી બહુ જ સરસ મજા આવે એવી વાતો કરીએ. અને હું દર વખતે એન્ડિંગ આપતી છું ત્યારે પ્રયત્ન કરું કે સામેવાળા એક્ટરને પણ હજી એક વાત છે ને રહી ગઈ, ગાવાનું રહી ગયું છે. હા મને યાદ હતું કે આ મારે ગાવાનું છે. અરે બહુ સારું તમે યાદ કરાવી દીધું. ના એટલે મેં કીધું કે હું અભિનયમાં આવવાનો જ નતો, મારે તો મૂળ તો સિંગિંગ કરવું હતું, તો સિંગિંગ કરતા કરતા તો હું ઘરે જઈને પોતે ટેન્શન લેતી યાર આ રહી ગયું. હા અને મારે છે ને હમણાં નાટક જે હું તમને જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ, જય શ્રી કૃષ્ણ ડાર્લિંગ નાટકમાં હું લાઈવ એક સોંગ ગાઉં છું. ક્યા વાત હે, ક્યા વાત હે, લાઈવ ગાઉં છું, અને એ જ ગીત અત્યારે અહીંયા ગાઉં. એટલે જેટલા લોકો કદાચ આ માધ્યમથી જોવે તો એમને લાઈવ જ્યારે જો ખરેખર એ લાઈવ સાંભળવું હોય તો એ નાટક જોવા આવો તો તમને એ સાંભળવા મળશે. તો એ જે છે અત્યારે હવે તો અમારી ટીમને લઈને પહોંચી જઈશું, એન્ટ્રી કરાવવાની જવાબદારી તમારી. ડન. તારા તે નામનો છેડ્યો એક તારો, તું મારી જય શ્રી હું કૃષ્ણકાંત તારો, તું મારી જય શ્રી હું કૃષ્ણકાંત તારો. આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. આજનો ચાંદલિયો મને લાગે બહુ વાલો, કહી દો સૂરજને કે ઉગે નહીં ઠાલો. ક્યા વાત હે, ક્યા વાત હે. હા હું લાઈવ ગાઉં છું નાટકમાં,
અને જયશ્રી અને કૃષ્ણકાંત આ બંનેની લવ સ્ટોરી છે, એટલે આમાં મેં અમુક અમે 2 દિવસ પહેલા જ મુકેશ રાવ સાથે વાત કરી હતી, તો એમને પણ મને કહ્યું મને કે એમને બહુ જ સરસ ગાય છે, તું ભૂલતી નહીં, બહુ જ સારું ગાય છે. હા ના સારું તો ખરાબ, મને મજા આવે એવું કહું છું. હિન્દી તમારું કોઈ એવું જૂનું સોંગ તમારું ફેવરેટ હોય? અને હિન્દી મેં કીધું કે દેશભક્તિના ગીતો હું ગાતો હતો. હા, જે તો તમારે પેલું સાંભળવું છે જે તમે ગાવાના હતા, અંગાયું અને પછી તાલીઓ પડી હતી 17 વર્ષની ઉંમરે, જે તમે પહેલું ગાયું તો તમારે એ સાંભળવું છે. ના એ તો નાટક વખતે પેલું એક પાત્રી અભિનયમાં, પણ સિંગિંગ તો પેલું સ્કૂલ સમયથી કર્યું હતું. પણ એક ગીત મને જે ગમે છે, तेरे दामन से जो आए उन हवाओं को सलाम, चूम लूं मैं उस जुबां को जिस पे आए तेरा नाम, सबसे प्यारी सुबह तेरी सबसे रंगी तेरी शाम, तुझ पे दिल कुर्बान, तू ही मेरी आरज़ू, तू ही मेरी आबरू, तू ही मेरी जान, ऐ मेरे प्यारे वतन, ऐ मेरे बिछड़े चमन, तुझ पे दिल कुर्बान, तुझ पे दिल कुर्बान. વચ્ચેથી ક્યાંકથી પણ હું જે એવી રીતે જ ગાતો હોય, મને મજા આવે. પેલા દેશભક્તિના જે બી દિવસો હશે આ અમે મૂકી દઈશું. અરે પ્લીઝ પ્લીઝ પ્લીઝ, મને પણ અમે પહેલા મૂકી દઈશું. મને પણ ગમશે 100%. અને મને વચ્ચે એવું વિચાર બી આવ્યો કે મારે મારા ઇન્સ્ટાગ્રામ પર મારે ગાવું જોઈએ એમ. ગઈ મારી ભલે લોકો એમ કે ને કે આ કરો તે કરો, એવું કંઈ કરતો નથી હું. હવે એવું કરીશું, તો મારે એવું લોકોને પૂછવું છે કે મારે એવું કરવું જોઈએ. તમારે કરવું જોઈએ ને, અમે બેનિફિટ વાળા તો પહોંચી જઈશું જ્યારે તમારે અમે કહીશું કે સર અમારા માધ્યમથી ગાઓ. હવે અમે પહોંચી જઈશું તમારા ત્યાં 100%. હવે તમને અમે કીધું ને અમે ફેવિકોલ જેવા જ છે. અરે તમે જો તમે બેનિફિટ ન્યૂઝમાંથી આવ્યા છો, એટલે બેનિફિટ ન્યૂઝ છે એટલે બેનિફિટમાં ખાલી તમારે એકનાનો મારો પણ બેનિફિટ થવાનો જ છે એમાં, એટલે સ્વાભાવિક છે. આપણે બંને એકબીજાને એટલે આદાન પ્રદાનવાળી વાત લે. પેલા શું કહેવાય, સાટા પદ્ધતિ. 100%. તમને ઓડિયન્સ, તમારું ઓડિયન્સ મને મળશે, મારો અનુભવ લોકોને મળશે, એટલે બધું સારું. કલાકાર તરીકે તમારા થકી હું ઘણા બધા લોકો સુધી પહોંચીશ. ઓફકોર્સ. તો એ તમે જે સેતુ બનાવ્યા એ માટે, એ તો મારા માટે મારે તમને થેન્ક યુ કહેવું જોઈએ. અમે 3 માધ્યમમાં કામ કરીએ છીએ, જેમ આપણી વાત થઈ હતી ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. તો અમારા ટીમમાં પણ ઘણા એવા હતા જે બહુ એક્સાઇટેડ હતા બીજી લેંગ્વેજીસમાં કામ કરે છે, એટલે અમુક લોકો લિટરલી એમનો વીક ઓફ કેન્સલ કર્યા છે કે ના મળવું છે સરને. એટલે એવા પણ લોકો છે જેને ખબર નથી, પણ એ લોકો મને મળવા જેવો માણસ માને છે, એના માટે તો થેન્ક યુ 100% એમ. એટલે હું દર વખતે એન્ડિંગ આપું ને તો હું પ્રયત્ન કરતી હું પહેલેથી કહેતી હતી કે જ્યારે આપણે વિડીયોનું એન્ડિંગ કરીશું તો હું સરને કહીશ કે જેવું તમે વેલકમ ભુરાભાઈમાં કર્યું હતું ને એવું અમારું એન્ડિંગ આજે તમે આપશો. બેનિફિટ ટીમનું કે મારું કે આખા પોડકાસ્ટનું એન્ડિંગ, હું તો વાર્તાલાપ જ કહું છું, પોડકાસ્ટ શબ્દ ખાલી આપ્યો છે મેં, પણ મારા માટે તો એ જ છે કે બસ તમને મળવાનો મોકો મળ્યો, તમારી સાથે સમય વિતાવ્યોનો બહુ જ મજા આવી. એટલે હવે હું એનું એન્ડિંગ તમારા પર છોડી દઈશ કે તમે આપશો ને ઓડિયન્સ કહેશે કે અચ્છા જેમ વેલકમ ભુરાભાઈમાં છાપ પડી ગઈ હતી ને કે ભાઈ યાદ રહી ગયું એન્ડિંગ, બસ એવું. હવે કંઈક એન્ડિંગ તમે બેનિફિટ ન્યૂઝને તરફથી આપશો. એટલે આ તો આખું ઇમ્પ્રોવાઇઝ જ છે, હવે તો નવું જ છે મારા માટે બી, આની કોઈ પૂર્વ તૈયારી આપણે કરી નથી, પણ કંઈ વાંધો નહીં. એટલે જ મજા આવે. જો સૌથી પહેલાં તો કલાકાર તરીકે મને લાયક ગણ્યો, અહીંયા બોલાવ્યો, એ માટે બેનિફિટ ન્યૂઝ. બેનિફિટ પરિવાર, અને એવો પરિવાર છે કે જે માત્ર પોતાના બેનિફિટ માટે કામ નથી કરતો, પણ ખરેખર પ્રજાના બેનિફિટ માટે કામ કરતો આ પરિવાર છે. અને આવા જ કહેવાય ને કે આવા પત્રકારોની સમાજને ખાસ જરૂર છે કે જે હું કલાકાર તરીકે અમારું કામ અમે કહીએ ને કે સમાજને પ્રતિબિંબ બતાવવાનું છે કે જે સમાજમાં થઈ રહ્યું છે એમ સમાજમાં બનતી ઘટનાઓને સાચી રીતે સાચા સ્વરૂપમાં લોકો સુધી પહોંચાડવાનું કામ જે લોકો કરી રહ્યા છે એ બેનિફિટ ન્યૂઝ, એને હું હૃદયથી કલાકાર તરીકે હું આભાર માનું છું. કારણ કે તમે અમારા બધા માટે કામ કરો છો, અને એવા ન્યૂઝની સાથે સાથે અમારા જેવા કલાકારો સાથે પણ આવી સંવાદ કરીને અમારી અંદર પણ ઘણું બધું એવું છે જે અંદર રહી ગયું છે, એના માટે તમારો આભાર માનું છું. ભૂમિ જે સતત અમે કેટલા
કદાચ 4-6 મહિના થઈ ગયા, 4-6 મહિનાથી એ પ્રયત્ન કરતી રહી કે સર જોડે પોડકાસ્ટ કરવો છે ને મળવું છે. કદાચ એને એવું પણ થયું છે કે આ બહુ ભાવ ખાય છે યાર, પણ ખરેખર માણસ એવો છું નહીં, સમય અને સંજોગો સાથ નહોતા આપતા. પણ આજે આવ્યો, એનો ફોન આવ્યો કે ગાડી મોકલું લેવા. મેં કીધું ના, હું બુલેટ લઈને આવીશ. આ બધા રાજા મહારાજાવાળા શોખ આપણને થોડા, બહુ જમીનના માણસ છીએ. અને એ લોકો કીધું કંઈ વાંધો નહીં, બુલેટ લઈને આવો તો અમે ઘેર લેવાઈશું. તો એ લોકો બુલેટનું બધું રેકોર્ડ કરવા માટે બી આવ્યા. અને બધું જે ફિલ્મમાં મારી જોડે કોઈ દિવસ ફિલ્મમાં મારો ઇન્ટ્રોડક્શન નથી કર્યો બુલેટ સાથેનું, એવો ઇન્ટ્રો આ લોકોએ કર્યો છે. એના માટે પણ દિલથી આભાર. જે રીતે કલાકાર તરીકે હંમેશા અભિનય કરવાના અમે પૈસા લેતા હોઈએ, પણ આજે વગર પૈસે મારી જોડે અભિનય એન્ટ્રીમાં કરાવી નાખ્યો, એના માટે પણ તમારો આભાર. અને સાહેબ જોડે વાત થઈ, સાહેબ જે રીતે સામે અભિનય એ પણ કરતા હતા, તો કો એક્ટર તમારો આટલા જોરદાર અનુભવી કો એક્ટર હોય ને એમની સાથે તમારે અભિનય કરવાનો મોકો મળે, તો આ બી એક અલગ એક્સપિરિયન્સ રહ્યો કલાકાર તરીકે. એના માટે એને એક્સપિરિયન્સ મને માણવા મળ્યો, એના માટે બેનિફિટ ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર. કેમેરામેન જે અમારી સાથે આવ્યા હતા, અને ક્યાંક ચાવી લગાડવાય કેવી રીતે લગાડવી, ઘેર બાળો, 1 મિનિટ હેલ્મેટ દેખાઈ ગયું, આ બધું જ જે નાનું નાનું જીવનમાં કહેવાય ને કે જ્ઞાન સાથે ગમ્મત સાથે જ્ઞાન આપ્યું, અને સતત અમારી સાથે રહ્યા, અને મને અહીંયા લાવ્યો. અને આ માધ્યમથી હું તમારા બધા સુધી પહોંચ્યો. એટલે તમારા બધાનો પણ ખાસ આભાર કે તમે એવા લોકો છો કે જે કલાકારને એક સ્થાન પર લઈ જાઓ છો. તમે ઈચ્છો તો કલાકારને ઉપર પર પહોંચાડી શકો, ને તમે ઈચ્છો તો કલાકારને પાડી પણ શકો. એવું કામ નેતાઓમાં પણ કરો તો મજા આવે. અને પ્રજામાં જે ખરેખર પ્રજા માટે કામ કરે છે એવા લોકોને ઉપર લઈ જવા જોઈએ, અને પ્રજા માટે કામ નથી કરતા એવા લોકોને નીચે લઈ જ જવા જોઈએ, એવું હું 100% માનું છું. તો આવી વિચારધારામાં માનનારો માણસ અને આવી વિચારધારા સાથે જોડાયેલા કોઈક ન્યૂઝ ચેનલ સાથે, એવા જ ન્યૂઝ ચેનલ સાથે આજે મારે જોડાવાનું થયું, એ વાતનો રાજીપો અનહદ છે. અને પોડકાસ્ટ તો સંવાદ કહીશ ને, તો આટલો સરસ મજાનો સંવાદ તમારી બધાની સાથે કરવા મળ્યો, એ માટે ભૂમિ અને બેનિફિટ ન્યૂઝના આખા પરિવારનો, પેલા એકાઉન્ટવાળા ભાઈ જે મળવા આવ્યા હતા એમનો પણ ખાસ આભાર. થેન્ક યુ સો મચ. એટલે અમારી પણ રિક્વેસ્ટ રહેશે કે આ પોડકાસ્ટ તો 100% જોવાવો જોઈએ, લોકો સુધી જેટલો પહોંચે એટલો પહોંચાડવો જોઈએ. કારણ કે આ પોડકાસ્ટમાં મને પોતાને બહુ મજા પડી ગઈ, બહુ જ મજા આવી. એટલે અમે સવારના એક્સાઇટેડ હતા કે બીજું કામ પછી આજે બધું કામ પછી આજે. પહેલા અમે લોકો સતત બહુ હેરાન કરી રહી હતી, હું કેમેરાની ટીમને આવીને 2 મિનિટે હમણાં જવાનું છે, હમણાં કોલ આવશે, હમણાં એડ્રેસ આવશે. 3 વાગે નક્કી થયું, પછી મેં 3:30 કર્યા, અને પછી આવ્યો તો 4 વાગે. ખબર છે. એટલે મારી તો બહુ જ રિક્વેસ્ટ રહેશે કે આ પોડકાસ્ટ બહુ જ શેર થવો જોઈએ, આગળ વધવો જોઈએ, અને બધા સુધી પહોંચવો જોઈએ આ પોડકાસ્ટ. અને મને પર્સનલી બહુ જ મજા આવી. અને હવે ફેવિકોલ છે, અમે તો ચીપકી જવાના છે ભાઈ. એટલે બસ હવે તમે રેડી રહેજો કે બેનિફિટ તમને બધા ખૂણે મળશે, જ્યાં તમે પહોંચશો ત્યાં બેનિફિટ આવી જશે. એમાં મારો પણ બેનિફિટ છે, આનંદ ને. એટલે હવે ફરી જલ્દીથી જ આપણે મળીશું 100%. અને તમને પણ બહુ જ મજા આવી હશે. એટલે ફરી વાર ચેતન દૈયા સર આપણી ત્યાં આવે એની માટે તમે બહુ બધી ભરીને કમેન્ટો કરજો કે સરને કમેન્ટ વાંચીને એવું થાય કે ભાઈ મારે આવું જ પડશે. પાકું ડન. થેન્ક યુ સો મચ.